નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપણો મિત્ર કિશનસિંહ ચૌહાણ. મોટી મોટી વાતો અને જાણે લોલીપોપ આલી રહ્યા હોય એ પ્રકારની સરકારની વાતો થઈ રહી છે. આપણે રસ્તાઓ માટે તો આ ગ્રાન્ટ ફાળવી, પેલી ગ્રાન્ટ ફાળવી, એ પ્રકારના ઘણી બધી ન્યૂઝપેપર સમાચારમાં આપણે જોયું છે. પરંતુ તે જ રીતે સંસોલી કાલોલ તાલુકાની અંદર ડેરોલ ગામથી સંસોલીનો જે મુખ્ય રસ્તો છે, તે મુખ્ય રસ્તો ડેરોલ ગામથી તે સાગરના મોવાડા સુધી બિલકુલ બિસ્માર હાલતમાં આપણે જોઈ શકીએ છીએ. તે જ રસ્તાના હાલતના કારણે આજે આજુબાજુના ગામડાનું ઘણું બધું પબ્લિક ભેગું થઈ રહ્યું છે. લગભગ આ રસ્તામાં 20થી 25 ગામડાઓ આવી રહ્યા છે અને આ 20થી 25 ગામડાઓનું પબ્લિક જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે ઘણી બધી રીતે હેરાન થયા છે. તે જ રીતે આજે આ રસ્તો ખરાબ હોવાના કારણે 30થી 40 ગામડાનું પબ્લિક ભેગું થયું છે અને તેઓ રજૂઆત કરી રહ્યા છે મીડિયા સમક્ષ કે આ રોડનું નિરાકરણ લાવે. તે સાથે આપણી સાથે અહીંયાના જાગૃત નાગરિક જોડાયેલા છે. શું નામ છે તમારું? મારું નામ ભરતભાઈ મુરજીભાઈ બ્રહ્મભટ્ટ છે. હું ડેરો સ્ટેશનમાં રહું છું. મારો વ્યવસાય બલેટિયામાં જ છે, સમજી લો. પણ હું વર્ષોથી અહીંયા જોઉં છું આ રોડ સંસોલી ઉદલપુર સુધીનો જે રોડ છે, કાલોલથી ઉદલપુર સુધીનો રોડ, એ ઉદલપુર સુધીના રોડને આરએનબી સ્ટેટમાં લેવાઈ ગયેલું છે, સમજી લો. બરાબર. તો આરએનબી સ્ટેટવાળાનો 12 મીટરનો રોડ હોય છે, બરાબર. 12 મીટરનો રોડને હજુ બનાવી નથી રહ્યા, હજુ પંચાયતમાં જ ચલાવી રહ્યા છે, બરાબર. તો એને આ રોડને 12 મીટર પહોળો કરવો જોઈએ. દર વર્ષે એનું જે મેન્ટેન કરવાનું હોય છે એ કરવું જોઈએ, સમજી લો. વત્તા આ જે આપણે જ્યાં ઊભા છે અત્યારે, જે આ કુવેચ નદી છે, એ કુવેચ નદી પર જે પુલિયું બનાવેલું છે એ વર્ષો જૂનું પુલિયું છે, બરાબર. એની પર બ્રિજ બનાવવો જોઈએ, સમજી લો. કેમ કે એના બ્રિજને નાના ગામોમાં બી જો બ્રિજ બનાવ્યો હોય તો આને કેમ બ્રિજ નથી બને? આ તો સમજી લો જોડતો ઉદલપુર ડાકોરને જોડતો રોડ છે, આ મુખ્ય રસ્તો છે, બરાબર. તો એને કેટલા સમયથી આ વર્ષોથી સાહેબ આવું છે, 25 વર્ષથી આની આ જ પોઝિશન છે. અને આ બ્રિજ પર દર વર્ષે ચોમાસામાં પાણી આવે છે તો એકબીજાનો આજુબાજુના ગામના લોકોને ભોગ લઈ લે છે, સમજી લો. જ્યારે પછી શું, જ્યારે પેલો વડોદરાનો પાદરા તાલુકાનો જે ગંભીરા બ્રિજ છે, એ ગંભીરા બ્રિજમાં જ્યારે તૂટ્યો અને 25-40 જણ મરી ગયા, એવી રીતે અહીંયા બી મરી જાય ત્યાર પછી અહીં બનાવશે કે ત્યાર પહેલાં બનાવશે, એમ, બરાબર. એને બનાવવો જોઈએ તમારે તાત્કાલિક, સમજો. પછી હવે ચૂંટણી આવશે એટલે નેતાઓ દોડતા આવી જશે, અમને વોટ આપો, અમને વોટ આપો. પણ ક્યારે તમે આ કામ તો કરો. કામ કર્યા વગર થોડું ચાલે, એમ. અને બધી ગ્રાન્ટો તો સરકારની આટલી બધી કરોડો રૂપિયાની આવે છે, તો ભાઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે તો એને શેમાં ઉપયોગ કરો છો? આ રોડ પર બી દર વર્ષે આરએનબી સ્ટેટ એનો ખર્ચો પાડે છે કરોડો રૂપિયાનો, તો આને બી કરવો જોઈએ ને આ રોડ મેં. અને શું તમારી મુખ્ય માંગ શું છે કે બસ અમારો આ રોડ બને? કેમ કે રોડમાં અહીંયા પબ્લિકને દરરોજ માટે રોજી માટે એમને કાલોલ હાલોલ જવું પડતું હોય છે, બરાબર. ગામડામાં કંઈ બેહી રહેવાનું નથી હોતું કે ભાઈ ત્યાં ગામડામાં દરરોજ માટે રોજી મળે. ગમે તે જીઆઈડીસીમાં જવું પડે તો દરરોજ અહીંયાથી પબ્લિક જ જતી હોય, એને દરરોજ માટે તકલીફો વેઠવી જ પડતી હોય છે. તો અને ચોમાસામાં બી રસ્તો બંધ થઈ જાય, એટલે ચોમાસામાં રસ્તા બંધ થઈ જાય ત્યારે એમને હાજરી જતી રહે. કેમ કે ત્યાં તો હાજરી ભરે તો જ પૈસા મળવાના છે, ના હાજરી ભરે તો એમને પૈસા મળવાના નથી. તો આ ગરીબ માણસો પછી એનું ભરણ પોષણ કેવી રીતે કરે? એટલે અને આ તાત્કાલિક આ રોડ બનાવવો જોઈએ અમારે. આપણે જોઈએ પ્રમાણે કે જે સંસોલી ઉદયપુરનો મુખ્ય રસ્તો છે તેમાં ડેરોલ ગામથી સાગરમોવાડામાં બિલકુલ બિસ્માર હાલતમાં છે અને સાથે જ અહીંયાના સ્થાનિક લોકો બી જણાવી રહ્યા છે કે જે આ બુબેન કુવેજ છે ને, હા, બુબેન કુવેજ આગળ છે, આ કુવેજ નદી છે, એ પ્રકારના દ્રશ્ય આપણે જોઈએ છે કે આ જે નદી પર બ્રિજ બનાવેલો છે તે લગભગ સાઈડમાં ગ્રીલ બી હતા, લગભગ વર્ષો પહેલા બનેલો છે આ બ્રિજ, જેની અંદરથી આ બ્રિજ પરથી લગભગ ઘણી બધી પબ્લિક અહીંયાથી પસાર થઈ રહી છે અને આ બ્રિજ બિલકુલ બિસ્માર હાલતની અંદર છે. જો આ બિસ્માર હાલતમાં આ બ્રિજ છે, આ બ્રિજ પરથી લગભગ હજારો લોકો રોજે જ્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે ત્યારે આ બ્રિજ પર કોઈ થશે સમસ્યા અથવા તો આ બ્રિજ તૂટશે અને કોઈનો જીવ લેશે ત્યારે તંત્ર જાગશે. અહીંયાના સ્થાનિક લોકો જે જણાવી રહ્યા છે તે અનુસાર કે આ જે બ્રિજ છે લગભગ વર્ષો પહેલાં બનેલો છે, પરંતુ આના રોડ બી એટલો ખરાબ થઈ ગયો છે. આ બ્રિજ જેવું છે નાનું, જે કંઈ નાળા જેવું બનાવ્યું છે એ પણ ખરાબ થઈ રહ્યું છે. હવે આ રસ્તા પરથી લગભગ હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે આ રસ્તા પરથી જ્યારે પસાર થાય છે અને જ્યારે વરસાદ પડે છે ને ચોમાસાની અંદર પબ્લિક વરસાદ પડે છે ત્યારે આના પરથી પાણી પસાર થાય, એટલે આ જે મુખ્ય રસ્તો જે જોડતો છે એ રસ્તો તો બંધ જ થઈ જાય છે. સાથે જ આ રસ્તા પર ભૂલથી જ્યારે વરસાદ પડે કોઈ પસાર થાય છે ત્યારે
અહીંયાથી દર ચોમાસામાં 1-2 જણના ભૂખ તો અહીંયાથી લે છે જ. તો આ તંત્રને ખબર કેમ નથી પડતી? ત્યારે સાથે જ આ રસ્તા પર જે મોટા મોટા નેતાઓ બી પસાર થાય ત્યારે શું આ નેતાઓને નહીં દેખાતું હોય? ખાલી આ ગામડાની પ્રજાઓ જ હેરાન થઈ રહી છે. ત્યારે આ ઘણી બધી પબ્લિક આપણી સાથે જોડાય છે. ત્યારે આપણે સીધા જ એમની સાથે વાત કરશું. શું નામ છે તમારું? મારું નામ વિરેન્દ્ર સોલંકી છે. અને કયું ગામ છે તમારું? સાગરના પોઈન્ટ. અને શું આ તમારી સમસ્યા છે? સમસ્યા એ જ ચાલે છે કે આ રસ્તો એટલો ખરાબ છે. સવારમાં છોકરાઓને સ્કૂલ જવા માટે બી ટાઈમથી નથી જવાતું, કેમ કે રસ્તો એટલો ખરાબ છે, જવાતું નથી. વારંવાર એક્સિડન્ટ થઈ રહ્યા છે અહીંયા. હમણાં હાલની 1 મહિનાની અંદર 4 થી 5 એક્સિડન્ટ થયા છે. એક ભાઈનો તો સિરિયસલી માથામાં હાલત એટલી ખરાબ છે, અત્યારે હોસ્પિટલમાં છે. અને મુખ્ય માંગ શું છે તમારી? મુખ્ય અને જો તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળ શું કરવાનું? મુખ્ય માંગ અમારી એ જ છે કે આ રસ્તાનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવવું જોઈએ, અને નિરાકરણ નહીં આવે તો આ વખત 2027ની વિધાનસભાની ચૂંટણી છે, એ ચૂંટણીનો આજુબાજુના બધા જ ગામો બહિષ્કાર કરીશું અમે. જો આપણે જોયું કે જો રસ્તો બને નહીં તો હવે તો પબ્લિક ત્રાસી ગઈ છે, અને હવે તો જે નેતાઓ ખાસ ધ્યાન રાખે આ વાત પર, કેમ કે ચૂંટણીનો બહિષ્કારનો જ્યારે ચીમકી આપી છે ત્યારે આ જે મુખ્ય રસ્તો જલ્દીથી જલ્દી બનાવવામાં આવે, અને આ રસ્તા પર જે એક્સિડન્ટ થાય ભોગ બની રહ્યા છે તે ભોગ ના બને, અને સરકાર આના તાત્કાલિક ધોરણે આના પર ધ્યાન આપે એ પ્રકારે મીડિયાના માધ્યમથી બી અમે સરકારને અપીલ કરીએ છીએ. અને આજુબાજુના જે ગામડાની જે આ પબ્લિક જોડાઈ છે તેઓની પણ અપીલ છે કે એ લોકોની બીજી કોઈ મુખ્ય માંગ છે નહીં, કે બસ આ જે રસ્તો છે તેનું જલ્દીથી નિરાકરણ આવે, જેનાથી સ્કૂલે જતા બાળકો, હોસ્પિટલ જતા લોકો અને આના પરથી ઘણી બધી જે લોકો પસાર થયા છે તે લોકોને આ સમસ્યાથી નિરાકરણ મળે.